નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલાં જ કેન્દ્ર સરકારના આ વિભાગના જે કર્મચારીઓ છે તેમના માટે બોનસની જે છે તે જાહેરાત કરવામાં આવે છે। ત્યારે હવે દિવાળીને 1 મહિના કરતાં પણ ઓછો સમય છે, ત્યારે સરકારના નાણાં વિભાગ દ્વારા આ વિભાગના કર્મચારીઓને જે છે તે બોનસને લઈ અને મહત્વના અપડેટ જે છે તે નાણાં વિભાગ દ્વારા બહાર પડાયા છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારના આ નિર્ણયથી કયા વિભાગના કેટલા કર્મચારીઓને લાભ મળશે, સરકાર ક્યારે આની જાહેરાત કરશે અને જે બોનસ છે તે કેટલું લઘુત્તમ બોનસ જે છે તે કર્મચારીઓને મળશે, કેટલા દિવસનું બોનસ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ। તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાથી તમને આવા સરકારી કર્મચારી પગાર વધારાના સમાચારો અને પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જશે। તો વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા રેલવે વિભાગના કર્મચારીઓ માટે દર વર્ષે દિવાળી પર જે છે તે બોનસ જે છે તે જાહેર કરવામાં આવે છે। ત્યારે હવે દિવાળીના 1 મહિના કરતાં પણ ઓછો સમય જ્યારે બાકી છે, ત્યારે રેલવે કર્મચારીઓ સરકાર સામે આસ માંડીને બેઠા છે અને સરકાર દ્વારા આ કર્મચારીઓને આસને પૂરી કરવાની કવાયત નાણાં વિભાગે હાથ ધરી છે અને જે બોનસ છે તેને લઈ અને મહત્વનું અપડેટ્સ નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો કેન્દ્ર સરકારના રેલવે વિભાગમાં કામ કરતા રેલવે કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે। એવું જાણવા મળ્યું છે કે કેન્દ્રીય કેબિનેટની જે આગામી બેઠક મળવાની છે દિવાળી પહેલાં, તેમાં દિવાળી બોનસના પ્રસ્તાવને મંજૂરી આ બેઠકમાં આપી શકાય છે। સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળી અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળ ટૂંક સમયમાં જ રેલવે વિભાગના કર્મચારીઓ માટે ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી આપી શકે છે। તમને જણાવી દઈએ કે આ બોનસ મુખ્યત્વે બિન રાજપત્રિત રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની કાર્યક્ષમતા અને કામગીરી સુધારવા માટે આપવામાં આવે છે। ગયા વર્ષે લગભગ 11 લાખ કર્મચારીઓને આ બોનસ મળ્યું હતું। આનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું જ નહીં, પરંતુ તહેવારોના ખર્ચમાં પણ વધારો થયો હતો। શું વિગત છે? તો બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ આગામી બેઠકમાં બોનસ અંગે જાહેરાત શક્ય છે। દરમિયાન નિષ્ણાતો માને છે કે રેલવે કર્મચારીઓ કે જેઓ શહેરી અને અર્ધ શહેરી ભારતના મોટા ગ્રાહક આધારનું પ્રતિનિધિત્વ કરે છે, તેમને બોનસ ચૂકવવાથી ઘરેલું વપરાશમાં સીધો વધારો થઈ શકે છે। તાજેતરમાં લાગુ કરાયેલા GST 2.0ના ઘટાડા સાથે આ પગલું આ વર્ષની દિવાળી દરમિયાન છૂટક અને ગ્રાહક માંગને વધુ વેગ આપી શકે છે। અર્થશાસ્ત્રીઓના મતે તહેવારોની મોસમ દરમિયાન આવા રોકડ વધારાનો ગુણાકાર અસર પડે છે, જે વર્ષના અંતિમ ક્વાર્ટરમાં માંગ ચાલુ રાખવાની ખાતરી આપે છે। રેલવે કર્મચારી સંગઠનોની માંગણીઓની વાત કરીએ તો રેલવે કર્મચારી સંગઠનોએ આ મહિને પણ માંગ કરી છે કે સરકાર ઉત્પાદકતા બોનસમાં વધારો કરે અને 8મા પગાર પંચની સ્થાપના કરતું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે। ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન એટલે કે IREFએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 6ઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર 7,000ના આધારે બોનસ આપવામાં આવી રહ્યું છે, જ્યારે 7મા પગાર પંચ મુજબ કર્મચારીઓનો વર્ગ 3નો જે લેવલ 3નો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। IREFના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે આને અત્યંત અન્યાયી ગણાવ્યું હતું। તેવી જ રીતે ઓલ ઇન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશને એ પણ બોનસની ગણતરીમાં માસિક 7,000ની મર્યાદા દૂર કરવા અને વર્તમાન પગાર માળખા મુજબ તેને 18,000 રૂપિયા સુધી વધારવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે। વાત કરીશું ગયા વર્ષની, તો ગયા વર્ષે સરકાર દ્વારા દિવાળી પર રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર કર્યું હતું, જેનાથી રેલવેના 11 લાખ જેટલા કર્મચારીઓને જે છે તે 2.5 થી 3 મહિનાનું પગાર બોનસ માટે મળ્યું હતું। આ વખતે પણ કર્મચારીઓ 78 દિવસના બોનસની આશા રાખીને સરકાર સામે બેઠા છે। સરકાર દ્વારા આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જ્યારે કેબિનેટની બેઠક મળવાની છે, ત્યારે કેબિનેટની બેઠક દરમિયાન આ રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત કરાય તેવી કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે। સાથે જ કર્મચારીઓ એવું પણ ઈચ્છી રહ્યા છે કે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે લઘુત્તમ પગાર 7,000 રૂપિયા પ્રમાણે હજુ બોનસ મળી રહ્યું છે, તેને સરકાર 7મા પગાર પંચના વર્ગ 3ના લઘુત્તમ પગાર 18,000 રૂપિયા જેટલું કરી આપે અને ગત વર્ષ એટલે કે વર્ષ 2024માં જે 78 દિવસનું પૂરું બોનસ સરકારે જાહેર કર્યું હતું, આ વખતે પણ આ રેલવેના 12 મિલિયન કરતાં વધારે કર્મચારીઓ માટે સરકાર દ્વારા જે છે તે 78 દિવસનું બોનસ 18,000 લેખે આપી અને આ કર્મચારીઓને જે છે તે આ દિવાળીના તહેવારમાં તેમની ખરીદ શક્તિમાં અને મોંઘવારી સામે ટકી રહેવામાં સરકાર મદદ કરે તેવી આ કર્મચારી યુનિયનો અને કર્મચારીઓ આશાઓ સેવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સરકાર આગામી ઓક્ટોબર મહિનામાં મળનાર કેબિનેટ બેઠકમાં આ કર્મચારીઓ માટે કેટલા દિવસનું પગાર જાહેર કરે છે બોનસ, અને સાથે જ આ બોનસ જે છે તે 6ઠ્ઠા પગાર પંચ કે 7મા પગાર પંચના લઘુત્તમ પગાર પ્રમાણે ચાલુ કરશે એ તો બેઠકમાં જ નક્કી થશે, પરંતુ ચોક્કસથી કર્મચારીઓની દિવાળી જે છે તે સુધરવાની છે, કારણ કે સરકાર આગામી મહિને જે છે તે આ કર્મચારીઓ માટે બોનસ જાહેર કરી શકે છે। જય હિન્દ, અસ્તુ।